આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસમાં કોર્ટે દોષમુક્ત જાહેર કરતા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા 5 મત વિસ્તારમાં ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી। પાર્ટીના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ ઉજવણી અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસમાં દોષમુક્ત જાહેર કરવામાં આવી હતી। કાર્યકરો એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી। ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી। આ મુદ્દે પાર્ટી તરફથી આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને પક્ષના સમર્થનમાં નારા લગાવ્યા હતા। આજે ભારત દેશની જનતા માટે એક ઐતિહાસિક નિર્ણય એટલે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક એવા અરવિંદ કેજરીવાલજી ઉપર જે શરાબ ઘોટાલા એટલે કે ભાજપના ઇશારે જે ઈડી અને સીબીઆઈએ જે કેસ કર્યો હતો અને જે દારૂ ઘોટાલાની જે મોટી મોટી વાતો કરી હતી ને કોર્ટના દરવાજે અરવિંદ કેજરીવાલજી અને એમના ટોપના નેતાઓ તમામ લોકોને જ્યારે આ લોકો લઈ ગયા હતા ત્યારે આજે દિલ્હી કોર્ટ દ્વારા એમને નિર્દોષ સાબિત કરવામાં આવે 23 જેટલા લોકો ઉપર જે ખોટી એફઆઈઆર કરી ખોટી રીતે એમને હેરાનગતિ કરી એમને જેલમાં રાખવાનું જે કાવતરું આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યું હતું ત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની છબી એ આજે ભારત દેશની જનતા વચ્ચે છતી પડી ગઈ છે।